જય શ્રી રામ મિત્રો. અત્યારે આપણે વાડીમાં હવે ખેડવા જાય છીએ, તો હાલો હવે દોરી મારી દેવી. ફટકે ચાલુ થઈ જાય. તો હાલો હવે આપણે પૈડા કાઢી અને બે ઓલા ફિટ કરવાના છે. લાવો પૈડા લાવો. લાય બોલો ઓલો દાંડિયો લાય. જો આને આ ટેકો મૂકીને પછી આને પીનો આવે બે પીનું કાઢી આને સડક દેવાનું. એક બાજુ સડી ગયું છે. અને બધા એમ કે નાનું ટ્રેક્ટર આવે, પણ નાનું ટ્રેક્ટર નો કહેવાય, આને કહેવાય પાવર ઝોન. આનું નામ છે પાવર ઝોન. બહુ થાકી જાય, ટૂંકી ખેડમાં ચાલે. હાલો ફિટ થઈ ગયું છે. બધી વસ્તુ આપણે અહીંયા આગો મૂકી દેવી અને હવે ચાલુ કરી દેવી. હાલો આપણે લોટરી ફિટ થઈ ગઈ છે. હવે મારી દોરી બહુ પડે છે. હળ ને એવું બધું કાઢતું જાય, એમાં બહુ ખર્ચ થઈ ગયું છે.
હા થાકી ગયા. પેલા તો આ મશીન કેટલી જાતના કામ આપે. જો પેલું હું તમને કહું કે આપણને હાજે ખાવું બહુ ભાવે, અને બીજું એક કે ઊંઘ બહુ સારી આવી જાય. ત્રીજું કે ટૂંકી ખેડમાં આપણે વસાળ ક્યારા હોય સોપેલા કે ગમે એ વસ્તુ આવેલી હોય તો ધોરી અને પૈડા સડાવીને આપણે ધોરી સડાઈ દી તોય વહી જાય. આ ગમે ના વહી જાય. આનું નામ કહેવાય પાવર ઝોન, આ મશીન નું નામ. અને આપણે તો પેટ્રોલિયું છે એ આટલું ટૂંકી ખેડ કરવામાં પેટ્રોલિયું લીધું. તો તમને મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વાલીડા જરાક લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને અમારા વિડીયો હવે ટૂંક સમયમાં બધા આવતા જ જશે અને જોયા કરજો. જય શ્રી રામ.